પપ્પાજી, પપ્પાજી પાણી પી લો. મને તરસ નથી લાગી, નથી પીવું. જમવાનું બનવામાં 10 મિનિટ લાગશે હજી. ચા લઈને આવો? ના. શું થયું પપ્પાજી? કંઈ જ નથી જોઈતું એવું કહો છો? તમને જોઈને લાગે છે તમે કોઈ ટેન્શનમાં છો. તમે રિલેક્સ થઈ જાઓ, હું તમારા માટે ચા લઈને આવું છું. તમે હમણાં જ આવ્યા? તમે એટલા ઉદાસ કેમ છો? ભાનુ, મેં તને શું કહ્યું હતું? હું તને કહું છું, તું મારી વાત માનતી કેમ નથી? ગીતાને હજુ સુધી ઘરે કેમ નથી મોકલી? આ તમે કેવી વાતો કરી રહ્યા છો? તાત્કાલિક હું એને એના ઘરે જવાનું કેવી રીતે કહું? તમે ગીતાને ઘરે મોકલી દે કહી રહ્યા છો, પણ કારણ શું છે મને સમજાતું નથી. ભાનુ, મેં તને પહેલા જ કહી દીધું છે ને, મને અત્યારે કોઈ જ સવાલ પૂછીશ નહીં. મને તો હતું કે તે અત્યાર સુધીમાં મારું કામ કરી દીધું હશે, પણ તે હજુ સુધી કંઈ કર્યું નથી. આજકાલ તું મારી વાતો પર જરાય ધ્યાન નથી આપતી છે. પપ્પાજી ચાલો લો પપ્પાજી, ઠંડી થઈ જશે. હા. પપ્પાજી ચા પીવો, નહીં તો ઠંડી થઈ જશે. પપ્પાજી ગરમ છે પપ્પાજી. પપ્પાજી, સાસુમાં સસરાજીને શું થયું? આટલી ગરમ ચાએ ગટગટાવી ગયા. મેં હમણાં જ ગેસથી ઉતારી હતી. કદાચ એ કોઈ ટેન્શનમાં હશે. તું ચિંતા ના કરીશ. આઈલ હેન્ડલ ઇટ. સાંભળો, શું થઈ ગયું છે તમને? અરે, ગરમ ગરમ ચા તમે ગટગટાવી ગયા? હાઉ કેમ કરી રહ્યા છો તમે? ગીતાને ઘરે મોકલ એવી તમે જીદ શું કામ કરી રહ્યા છો? મહેરબાની કરીને તું મને કારણ ના પૂછીશ ભાનુ. અત્યારે મારી તકલીફ તમારામાંથી કોઈને નહીં સમજાય. અરે મને પણ ન સમજાય એવી તો કેવી પ્રોબ્લેમ ઊભી થઈ છે તમારી સામે? તમને કઈ વાતની ચિંતા થઈ રહી છે? શું થઈ ગયું છે તમને? તે જમવા બેસો તો સરખી રીતે જમતા પણ નથી અને રાત્રે સરખી રીતે સૂતા પણ નથી. કઈ વાતની ચિંતા છે તમને? અથવા તો શું પ્રોબ્લેમ છે તમને? મને કહો તમે. ભાનુ જ પૂછી રહી છે તમને. જુઓ, તમે મારાથી કોઈ પણ વાત છુપાવી નહીં શકો. આજે એમડી સરે મને કોલ કર્યો હતો. તારા પતિ આ રવિવારે તને બધું જ કહી દેશે એવું કહ્યું છે એમણે. તમે જે મને રવિવારે કહેવાના છો એ તમે આજે મને કેમ નથી કહી શકતા? ભાનુ. યસ, ભાનુ જ તમને પૂછી રહી છે. તમે આટલા ટેન્શનમાં છો એ મારાથી હવે જોવાતું નથી. શું ચાલી રહ્યું છે અહીંયા? તમારા મનમાં શું છે મને ખબર તો હોવી જોઈએ ને. અત્યારે જ કહો મને. અરે એમડી સરના ઘરે જે ન થવું જોઈએ એ થયું છે ભાનુ. આ તો જિંદગીનો સવાલ છે સૂર્યા. તમે જે માંગશો એ હું તમને આપવા માટે તૈયાર છું. મારો દીકરો વિજય હમણાં જ દેખાડું તને ઉપર. મારી પૌત્રીને જે છોકરો પસંદ છે એ બીજો કોઈ નહીં સૂર્યા, તારો દીકરો વિજય છે. જો સૂર્યા, આ છોકરી છે તારી વહુ છે. હવે આ તારા છોકરાએ આ છોકરીના ગળામાં મંગળસૂત્ર પહેરાવીને લઈ જવાની છે. પપ્પાજી આશીર્વાદ આપો.